વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વારંવાર તેમના નિવેદનોને લઈ અને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે હવે તેમની બહેન પણ ચર્ચામાં આવી છે. તેમને ગોપાલ ઇટાલિયાના સ્ટ્રગલ ઉપર તેમને પત્ર લખ્યો છે અને ગોપાલ ઇટાલિયાએ વળતો શું મેસેજ કર્યો છે, વિગતે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરમાં જીતી છે ત્યારથી ગોપાલ ઇટાલિયા તેમના નિવેદનોને લઈને વારંવાર ચર્ચામાં આવતા હોય છે. તેમના લોકો પણ તેમને લોકપ્રિય માને છે, તેમના લોકો તેમને હીરો માને છે, તેવું પણ આપણે વારંવાર જોતા હોઈએ છીએ. જંગી સભાઓમાં ગોપાલ ઇટાલિયાના નારાઓ લાગતા હોય છે. ગોપાલ ઇટાલિયા કામ કરે તેવા અનેક વિડીયોઝ તેમની માટે મૂકતા હોય છે અને સોશિયલ મીડિયામાં તે અનેક વાર વાયરલ થતા હોય છે અને ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલ તેમની બહેન એમને પત્ર લખ્યો છે ગોપાલ ઇટાલિયાને, તેમના સ્ટ્રગલ વિશે વાત કરી છે. તેમની બહેન તેવું કહે છે કે આજે પણ મને યાદ છે મારા વહાલા ભાઈ કે 60 વર્ષ પહેલા તું કેટલી મહેનત કરતો હતો, તું જ્યારે નાનો હતો ત્યારે કેટલી મહેનત તે આ વસ્તુ માટે કરી છે. ઘણી વાર તો આપણે ભૂખ્યા પણ સૂઈ જતા, આપણા મા બાપને જમાડતા, આપણે ન જમતા, જ્યારે આપણે કામ કરતા ત્યારે આપણે ભણતા નહીં, એટલે જ આપણે ઓછું ભણી ચૂક્યા છીએ. અનેક વસ્તુઓ તેની બહેને લખી છે. ત્યારે આમ જ ગોપાલ ઇટાલિયાએ પણ વળતો એક ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા ઉપર તેમને મેસેજ ડ્રોપ કર્યો છે અને તેમને પણ કહ્યું છે કે હું અત્યારે જે બી છું એ મારી બહેનોને લીધે જ છું. અમે 3 ભાઈ બહેન છીએ, મારાથી 2 મોટી બહેનો છે ને હું સૌથી નાનો ભાઈ છું. જ્યારે મારી બહેનો ખૂબ ઓછું ભણી છે અને મને એટલો ભણાવ્યો છે, થોડો ઘણો મને ભણાવવા માટે તેમને તેમનું ભણતર છોડી દીધું હતું ને તે ગામમાં કામ કરવા જતી હતી ને ઘરનું ભરણ પોષણ કરતી હતી. ત્યારે આજે હું જે બી છું તેનો ધન્યવાદ મારી બહેનને આપવાનો છે. તેને લઈ અને મારી બહેન કોઈ શાયર નથી, મારી બહેન કોઈ પોએટ નથી કે મારી બહેન કોઈ લેખક નથી કે આ પત્ર લખી શકે, પણ તેણે જે આ પત્ર લખ્યો છે તે ખાલી ને ખાલી મારા બાળપણની વેદના છે જે મેં ભોગવી છે. ત્યારે હાલ જે બી હું અત્યારે છું તેનો પત્ર આપણે કહી શકીએ કે જેમની સ્ટ્રગલ લાઈફ આપણે જોઈ શકીએ છીએ. તેવો પત્ર તેની બહેને તેના ભાઈ માટે લખ્યો હતો અને ત્યારે ભાઈએ પણ સામો તેમને પ્રેમથી જવાબ આપ્યો છે. વોટ્સએપ કે ફેસબુક પરથી પોસ્ટ કરીને એ પણ આપણે વાયરલ થઈ છે, તો આપણે એ બી જોઈ લઈએ. આ હતી ગોપાલ ઇટાલિયાની પોસ્ટ અને તેમની બહેને લખેલ પત્ર, જેમાં એકાબીજા તેમના નાનપણની વાતો કરે છે અને તેમની વેદનાઓ વ્યક્ત કરે છે. ત્યારે હવે જોવાનું એ છે કે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ અને તેમની બહેને લખેલ પત્ર, જેમાં એકાબીજા તેમના નાનપણની વાતો કરે છે અને તેમની વેદનાઓ વ્યક્ત કરે છે. ત્યારે હવે જોવાનું એ છે કે ગોપાલ ઇટાલિયાનું આ સ્ટ્રગલ કેટલું લાંબુ ચાલે છે ને કેટલો લાંબો રંગ એમનો સ્ટ્રગલ બતાવે છે. આવા જ નવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું. ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ